વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ એવા ફેન્સી એન્જિનિયરિંગ કોર્સીસ ના નામ જાણે છે. એને રિલેટેડ આજનો વિડીયો છે કે ફેન્સી એન્જિનિયરિંગની બ્રાન્ચમાં ફસાશો નહીં તો કદાચ કેરિયર બરબાદ થઈ જશે. ઘણા વિદ્યાર્થીઓ નાનપણથી જ એવું વિચારતા હોય છે કે મારે નેનો ટેકનોલોજીમાં કામ કરવું છે, મારે ઓટોમોબાઈલમાં કામ કરવું છે, મારે એરોનોટિકલ એન્જિનિયર બનવું છે. ફેન્સી નામ છે, પરંતુ યાદ રાખજો, એ તમારી ઈચ્છાઓ હતી. એકચ્યુઅલી એવું જરૂર નથી કે એનાથી તમારું ફ્યુચર બનવાનું છે. એટલે મહેરબાની કરીને આવી કોઈ પણ બ્રાન્ચ પસંદ કરો ત્યારે બહુ જ રિસર્ચ કરો, કારણ કે આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં આવા બ્રાન્ચીસ માટે કોઈ જોબ અવેલેબલ નથી. આ ખૂબ જ પૂરું સત્ય છે, પરંતુ નથી અવેલેબલ. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે એવી કઈ બ્રાન્ચ છે જે તમને ફેન્સી લાગે છે, એ ન કરીને એની જગ્યાએ કઈ બ્રાન્ચ કરવી જોઈએ જેથી એ પણ જગ્યાએ જોબ કરી શકો, ફેન્સી બ્રાન્ચની જગ્યાએ જોબ પણ કરી શકો અને તમારું કરિયર પણ ખૂબ જ ઉજ્જવળ બની શકે. જોઈએ ત્યારે આજના વિડીયોમાં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સામે સ્ક્રીન છે ને, એ સ્ક્રીનમાં આપણે જોવાના છે કે ભાઈ નીચેની બ્રાન્ચમાં, આજે નીચેની બ્રાન્ચ છે ને, એમાં ગુજરાતમાં થોડો ઘણો જોબ સ્કોપ છે આપણી પાસે, પણ એઝ પર એક્સપર્ટ ઓપિનિયન જે તે બ્રાન્ચની પસંદગી કરવી જોઈએ, આની જગ્યાએ કઈ બ્રાન્ચની પસંદગી કરવી જોઈએ એ વધારે સમજવું જરૂરી છે. અને એમાં મારો ઓપિનિયન પણ હું થોડું એડ કરું છું મસાલાની જેમ, પરંતુ આમાં એક્સપર્ટ્સના ઓપિનિયન વધારે મેટર કરે છે. ઓટોમોબાઈલ, કારણ કે આપણે શું કરીએ, હું ઓટોમોબાઈલમાં કામ કરવાનું છું, પણ મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણી લો ને પહેલા, પછી ઓટોમોબાઈલ તમે કરવા જજો. તો એ જ રીતે છે કે ઓટોમોબાઈલની જગ્યાએ જો તમે મિકેનિકલ પસંદ કરો તો બેસ્ટ. આ તમારા માટે બહુ જ જરૂરી છે. તમારા મિત્રોને પણ શેર કરી દો કે જેથી બિચારા ફસાઈ ના જાય, એમનું ભવિષ્ય જોખમાય નહીં. એન્વાયરમેન્ટલની જગ્યાએ સિવિલમાં કામ કરો, સિવિલ ભણો. ફૂડ પ્રોસેસિંગની જગ્યાએ મિકેનિકલ, આઈસીટી ની જગ્યાએ કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ પસંદ કરો. એવું નહીં, ના મને કોમ્પ્યુટર સાયન્સ નથી મળતું તો એક કામ કરું, મને આ કોલેજમાં આઈસીટી મળે તો હું લઈ લઉં, એવું નહીં. તમારું કામ કોમ્પ્યુટર સાયન્સ અથવા આઈટી લઈને આગળ વધશો તો વધારે બેટર રહેશે. પેટ્રોલિયમ કરતા તમે કેમિકલમાં જાઓ, પ્લાસ્ટિક કરતા કેમિકલ અથવા મિકેનિકલમાં જાઓ, રાઈટ. પાવર ઇલેક્ટ્રોનિક્સ, મને એક જણે ક્વેશ્ચન પૂછ્યો હતો, મારા સબસ્ક્રાઇબર મતલબ હતા, એમણે પૂછ્યું હતું કે સર આની અંદર પાવર ઇલેક્ટ્રોનિક્સ કેવું લાગ્યું, કે પાવર ઇલેક્ટ્રોનિક્સ શું કહું અત્યારે એમને. એવું તો સમજો, ઇલેક્ટ્રોનિક્સ એ ઇલેક્ટ્રિકલની એક બ્રાન્ચ છે. કેમ નહીં તમે ઇલેક્ટ્રોનિક્સમાં જતા રહો, સીધું ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચમાં જાઓ અથવા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં જાઓ, તો એ તમને વધારે બેટર ફાયદો કરાવશે. રોબોટિક્સ એન્ડ ઓટોમેશન, આ એક ફેન્સી નામ છે. તમે જુઓ, આ એક ફેન્સી નામ છે, રોબોટિક્સ એન્ડ ઓટોમેશન. આના માટે જોબ મળવી તમારા માટે અઘરું રહેશે. કાં તો એ કોમ્પ્યુટર સાયન્સમાં લઈ લો, નહીં તો મિકેનિકલ અથવા ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશનમાં જતા રહો. રબર તો કેમિકલ એન્ડ મિકેનિકલ, કારણ કે રબર કંપનીમાં જોબ કરનાર કેમિકલ એન્જિનિયર પણ હોય છે અને રબર ટેકનોલોજી વાળા પણ હશે. તો સૌથી વધારે ચાન્સીસ કોને હશે? શ્યોર હું માની લઉં કે રબર વાળાને હશે, રાઈટ. પણ કેમિકલ એન્જિનિયર ખાલી રબરમાં કામ નહીં કરે, એ ફાર્માસિસ્ટ તરીકે પણ કામ કરશે, કેમિકલ એન્જિનિયર તરીકે, સોરી, ફાર્મા કંપનીમાં પણ કામ કરી શકશે, અન્ય પિગમેન્ટ કંપનીમાં પણ કામ કરી શકશે. ટેક્સટાઇલમાં તમે જાઓ એના કરતા મિકેનિકલમાં જાઓ. અને આ બ્રાન્ચ તો તમે, હું કહું ને કે રેડ ચેકડો માર દો, લેવું જ નથી, કરવું જ નથી. કઈ એરોનોટિકલ્સ, તો એની જગ્યાએ મિકેનિકલ લઈ લો ને ભાઈ, કારણ કે એનાથી તમે ઘણી બધી જગ્યાએ જઈ શકશો, રાઈટ. બાયોમેડિકલની જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સમાં જતો રહો, બાયોટેકનોલોજી જગ્યાએ કેમિકલમાં જતો રહો. ડેરી ટેકનોલોજી માટે થોડો મારો ઓપિનિયન જુદો છે કે ડેરી ટેકનોલોજી એટલે તમારે જો ડેરીમાં જ કામ કરવું હોય ને તો તમે ડેરી ટેકનોલોજીમાં જજો, નહીં તો મિકેનિકલ લઈ લો, રાઈટ. ઇલેક્ટ્રિકલ વ્હીકલ, હવે આ એક ફેન્સી શબ્દ આવી જાય ને, હવે ફ્યુચર તો ઇલેક્ટ્રિકલ વ્હીકલનું છે, તો આપણે ત્યાં છે એટલે ભાઈ ઇલેક્ટ્રિકલ કરી લો. ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં એ કોમ્પોનન્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. ફાયર એન્ડ સેફટી, આ કોર્સિસ તો અલગ કોર્સિસ તરીકે પણ થાય છે. એન્જિનિયરિંગ કેમ કરવું, રાઈટ? એ તો કોમર્સ વાળા કે પછી અન્ય કોઈ પણ બેચલર ડિગ્રી પછી પણ આવા કરી લે છે, તો આપણે કરવાની જરૂર નથી ફાયર એન્ડ સેફટી એન્જિનિયરિંગ લગાડીને. એના કરતા મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલમાં જતા રહો. મરીન સાયન્સની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ કરી શકો, મેટલર્જિકલ, મિકેનિકલ. માઇનિંગ ક્વેશ્ચન માર્ક છે, પરંતુ માઇનિંગની અંદર માઇનિંગ કરતા પણ તમે મતલબ ઇલેક્ટ્રિકલ કે કેમિકલ કરશો તો પણ મારા ખ્યાલથી ત્યાં જઈ શકશો, મિકેનિકલમાંથી પણ જઈ શકો, કારણ કે માઇનિંગ દરમિયાન ખાલી ખોદકામ નથી હોતું, એ સિવાય ઘણી બધી વસ્તુઓ છે જે માઇનિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. નેનો ટેકનોલોજી નામ જોરદાર, તો એના કરતા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં કરી લો. ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનો વિડીયો છે તમારા 12 સાયન્સ પછી કયા બ્રાન્ચની એન્જિનિયરિંગમાં પસંદગી કરવી. એટલે આ વિડીયોને તો તમારે સેવ કરી રાખો, શેર પણ કરી દો અને જેટલા લોકો સુધી પહોંચાડી શકાય પહોંચાડી દો. થેન્ક યુ સો મચ.